ભરૂચના વાગરા તાલુકાના વેંગણી, કલાદરા અને કોલિયાળ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ભરૂચના વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાઇટ ઓફ યુઝર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી। જો કે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનમાં જણાવાયું છે। આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના 7/12ના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે। સરકારશ્રીને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ભરૂચ ખાતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે ગામ કોલિયાળથી લઈ ભરભૂત સુધી જે પણ ખેડૂતો આવેલા છે, તો અમે જ્યારે 7/12ની નકલ કરવા માટે ગયા ત્યારે અમારી 7/12ની નકલમાં GSPL કંપની દ્વારા બીજા હકમાં નોંધ નામ નિમણું દાખલ કરી દેવામાં આવેલ છે। તો અમને ખેડૂતોને જાણ થતાં અમારા ખેડૂતો સાથે કોઈપણ જાતની ચર્ચા નથી કરી, કોઈપણ જાતનું વળતર અંગે અમને જાણ નથી કરી કે અમને કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવેલી નથી અને એ લોકોએ એમનો બીજા હકમાં નોંધ કરી દીધેલ છે। તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરવા માગીએ છીએ કે આવી પાઇપલાઇન, આવી કંપનીઓ પોતાની તાનાશાહીથી ખેડૂતોને છેતરવાના, ખેડૂતો સામે પોતાની તાનાશાહી કરવા માગે છે। આજે તમે જોઈ શકો છો કે ખેડૂતને કોઈ પણ જાણ નથી। આજે અમે તો ખેતી કરીએ છીએ, હમણાં ચોમાસામાં ખેતી બંધ રહેવાથી અમે જ્યારે નકલ કરાવી ત્યારે અમને જાણ થઈ કે 2025માં એ લોકોએ પોતાની બીજા હકમાં નોંધ પાડી દીધેલ છે અને જ્યારે એ લોકો તરફથી અમને કોઈપણ જાતની જાણ કરવા માટે આવેલ નથી। પણ જો એ લોકો પોતાની તાનાશાહી કરવા માગશે તો અમે બધા ખેડૂતો ગાંધીજી માર્ગે એ લોકોનો વિરોધ કરીશું અને પાઇપલાઇનનું કામ બંધ રખાવીશું। વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી GCPCLની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર, કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય।